મહાત્મ્ય યુક્ત ભક્તિનું. સ્વામિનારાયણ હરે સંવત 1883 ભાદરવા સુધી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તકિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા અને ભાગને વિશે મોગરાના પુષ્પના તોરા વિરાજમાન હતા ને હાથને વિશે મોગરાના પુષ્પના ગજરા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં શ્રીજી મહારાજે કહ્યું છે, કોઈક પ્રશ્ન પૂછો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાનની જે ભક્તિ છે તેમાં કોઈ રીતનું વિઘ્ન ન થાય એવી કઈ ભક્તિ છે, અને જે ભક્તિમાં કાંઈક વિઘ્ન થાય છે તે કઈ જાતની ભક્તિ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તૃતીય સ્કંધમાં કપિલ ગીતાને વિશે માતા દેવહૂતિએ કપિલજી પ્રત્યે કહ્યું છે જે યન્નામ ધ્યેય શ્રવણાનુકીર્તનાદ્યત પ્રહવણાદ્યત સ્મરણાદપી ક્વચિત સ્વાદોપી સદ્ય સવનાય કલ્પતે કથમ પુનસ્તે ભગવન્નું દર્શનાત અહોબત સપચોતો ગરિયાન યહ જીહવાગ્રે વર્તતે નામ તુભ્યમ તેપુસ્તપસ્તે જુહુવુહુ સસ્નુરાર્યા બ્રહ્માનું ચુરનામ ગુણંતિયેતે. એ બે શ્લોકે કરીને જેવું ભગવાનનું મહાત્મ્ય કહ્યું છે તથા કપિલજીએ માતા દેવહૂતિ પ્રત્યે પોતાનું મહાત્મ્ય કહ્યું છે. જી મદભયાત વાતિ વાતોયમ સૂર્ય સ્તપતિ મદભયાત વર્ષત્તિન્દ્રો દહત્યગ્નિર મૃત્યુશ્ચરતિ મદભયાત. એવી રીતે મહાત્મા સહિત ભગવાનની ભક્તિ હોય તેમાં તો કોઈ જાતનું વિઘ્ન આવે નહીં, અને મહાત્મા જાણ્યા વિના પ્રાકૃત બુદ્ધિએ કરીને જો ભક્તિ કરે તો તેમાં વિઘ્ન આવે છે. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, એ મહાત્મા યુક્ત ભક્તિ આવ્યાનું શું સાધન છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શુક સનકાદિક જેવા જે મોટા પુરુષ તેની જે સેવા ને પ્રસંગ તેમાંથી મહાત્મ્ય સહવર્તમાન એવી જે ભક્તિ તે જીવના હૃદયમાં ઉદય થાય છે. પછી શુકમુનિએ પૂછ્યું છે, એક તો ભગવાનનો ભક્ત એવો હોય છે તેને ભગવાનનો નિશ્ચય પણ પરિપક્વ હોય ને કામ ક્રોધ લોભ મોહાદિક જે વિકાર તે એકે તેના હૃદયમાં આવે નહીં, અને બીજો ભક્ત હોય તેને તો ભગવાનનો નિશ્ચય પરિપક્વ હોય પણ કામ ક્રોધ લોભ મોહાદિક વિકારે કરીને અંતરમાં વિક્ષેપ થતો હોય. એ બે પ્રકારના ભક્ત જ્યારે દેહને મૂકે ત્યારે એ બે ભક્તને ભગવાનના ધામમાં સરખા સુખની પ્રાપ્તિ થાય છે કે અધિકનું સુખની પ્રાપ્તિ થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય પણ પરિપૂર્ણ હોય ને કામ ક્રોધ લોભાદિકે કરીને વિક્ષેપને ન પામતો હોય ને અતિશય ત્યાગી ને અતિ વૈરાગ્યવાન ને અતિ આત્મનિષ્ઠાવાળો હોય, અને જો તે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ વિના કાંઈક બીજું ઈચ્છે તો તેને ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. અને બીજો જે ભક્ત છે
તેને પણ ભગવાનનો નિશ્ચય તો પરિપૂર્ણ છે, તો પણ હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મોહાદિકનો વિક્ષેપ આવે ત્યારે પોતાના હૃદયમાં દાસ થાય ને ભગવાન જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ તેની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થને ઈચ્છે નહીં. તેને આત્મનિષ્ઠા, વૈરાગ્ય જો થોડા હોય તો પણ એ દેહ મૂકીને ભગવાનના ધામમાં બહુ મોટા સુખને પામે છે. શા માટે જે પ્રથમ કયો જે ભક્ત તે ઉપરથી તો ત્યાગી ને નિષ્કામી જણાય છે, પણ ભગવાનની મૂર્તિ વિના બીજી આત્મદર્શનાદિક પ્રાપ્તિની હૃદયમાં ઈચ્છા છે, માટે એ સકામ ભક્ત કહેવાય અને એને પરલોકને વિશે જરૂર ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. અને જે બીજો ભક્ત કહ્યો તે ઉપરથી તો સકામ જેવો જણાય, પણ એ ભક્ત ભગવાનની મૂર્તિ વિના અંતરમાં બીજું કાંઈ ઈચ્છતો નથી અને ભગવાનની મૂર્તિ વિના બીજા સુખની ઈચ્છાનો જો ઘાટ થઈ જાય તો અતિશય મનમાં દાઝે છે, માટે એ નિષ્કામ ભક્ત કહેવાય. તે જ્યારે દેહને મૂકે ત્યારે બહુ મોટા સુખને પામે છે ને ભગવાનનો પાર્ષદ થાય છે અને શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિને વિશે અતિશય પ્રીતિયુક્ત થાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 5મું વચનામૃત જે તે થયું. આ દેહમાં અને આ લોકમાં આપણે ચોંટશું તો ભગવાન ચોંટવા નહીં દે. જેમ રવજી સુથારને સ્ત્રી પરણાવીને સંસારનું સુખ લેવા દીધું નહીં ને પછી સંસારમાંથી તોડીને છેલ્લી વારે સાધુ કર્યો, એમ ભગવાન બંધાવા નહીં દે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મહારાજે કહ્યું હતું જે સ્ત્રીને છોકરા થાય તે પછી પુરુષમાં હેત ઓછું થઈ જાય, તેમ ભગવાનની મૂર્તિ દેખાય તે પછી પ્રગટની તાણ જાજી રહેતી નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજ બળ્યો નથી ને એ મંત્રે કાળા નાગનું પણ ઝેર ન ચડે ને એ મંત્રે વિષય ઉડી જાય છે, ભ્રમરૂપ થાય છે ને કાળ, કર્મ, માયાનું બંધન છૂટી જાય છે. એવો બહુ બળ્યો એ મંત્ર છે, માટે નિરંતર ભજન કરવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સર્વ કરતાં ઉપાસના સમજવી એ મોટું સાધન છે ને સર્વમાં ઉપાસના મુખ્ય બળવાન છે. તે સર્વોપરી ને સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ મહારાજને સમજવા. એક તો એ સમજવાનું છે અને બીજું ભગવાનનું સ્વરૂપ સર્વ પ્રકારે નિર્દોષ સમજવું. તે સ્વરૂપ નિર્ણયમાં કહ્યું છે એવી રીતે ભગવાનનું સ્વરૂપ સમજવું. તે બે વાત મુખ્યપણે અવશ્ય સમજવાની છે. બાકી ભગવાનનો મહિમા સમજવો તે તો સર્વમાં મુખ્ય છે, પણ મહિમા તો ઉપાસના તથા સ્વરૂપ સમજવામાં આવી જાય છે ને મહિમા વતે સર્વ સાધન થાય છે ને મહિમા સર્વ કરતાં બળવાન છે. તે શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે એમ સમજીને પોતાને બ્રહ્મરૂપ માનીને સ્મૃતિ રાખવી એ કરવાનું છે ને ઉપાસનાની વ્યક્તિ જેવા મહારાજને સમજે તેઓ પોતે થાય. મહારાજને શ્રી કૃષ્ણ જેવા સમજે તો ગોલોકને પામે ને રામચંદ્રજી જેવા સમજે તો વૈકુંઠને પામે ને વાસુદેવ જેવા જાણે તો શ્વેતદીપને પામે ને નરનારાયણ જેવા જાણે તો બદ્રિકાશ્રમને પામે. તે જેવા જાણે તેવો થાય ને તેટલું ઐશ્વર્ય ને તેટલા સામર્થ્યને પામે ને મહારાજને સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ સમજે તો અક્ષરધામને પામે. તે મહારાજે વચનામૃતમાં કહ્યું છે જેવા ભગવાનને સમજે તેઓ પોતે થાય છે ને ભગવાન તો અપાર ને અપાર રહે છે, માટે ઉપાસના ચોખ્ખી સમજવી એ મુખ્ય સાધન છે. પછી વળી પૂછું ઘણે ઠેકાણે સભા દીઠી છે, પણ આમ એક નજરે તમારી સામું જોઈ રહ્યા છે તે કેમ સમજવું? ત્યારે મહારાજ બોલ્યા હું સદગુરુ રૂપી સૂર્ય પ્રગટ થયો છું ને આ સર્વે કમળ ખીલ્યા છે તે મારા સામું જોઈ રહ્યા છે,
પછી તે સત્સંગ કરીને પોતાને ઘેર ગયા એ મુમુક્ષના લક્ષણ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ખરેખરી ભગવાનની ઉપાસના થઈ હોય તેને કોક નર્કના કુંડમાં નાખે તો ત્યાં પણ આનંદ રહે. કેમ છે? જુઓ ને, આ દેહ છે તે પણ નર્કનો કુંડ જ છે, તો પણ જીવ તેમાં ચોંટ્યો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, 100 કરોડ રૂપિયા હોય ને એક દોકડો ખોવાઈ જાય તો તે ગણતીમાં નહીં. તેમ ભગવાનનો મહિમા સમજાય તેને કોઈ વાતની ગણતી ન રહે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વરતાલનું પહેલું વચનામૃત ને મધ્યનું 14મું વચનામૃત વંચાવીને વાત કરી છે. આ પ્રમાણે સમજે તો ગ્રહસ્થ તથા ત્યાગીને બરોબર ગતિ છે. તે ત્યાગીનું બહુ શોભે ને પર્વતભાઈ જેવા ગ્રહસ્થને 7 છોકરા હોય તેનું શોભે નહીં, પણ તે તો મહારાજને શિખામણ દેતા એવા હતા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જેનો કાગળ આવ્યો હોય તે પંડે જ મળે ને આમ સામસામા બેઠા એટલે કાગળમાં પ્રીતિ ન કરવી. પ્રગટ ભગવાનની મૂર્તિ આગળ જ્ઞાન, વૈરાગ્ય, આત્મનિષ્ઠા એ સર્વે ખાટી છાશ જેવા છે, એમાં કાંઈ માલ નથી. એ તો અંગ છે, તે રહેશે જ. ખાટી છાશ મેં કા સુખ માને, સુર ખવૈયો ઘીકો હોય. એમ એક ભગવાનના આધાર વિના બીજું બધું ખારું જળ જ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહારાજ કહેતા છે, ઇન્દ્રે બ્રાહ્મણ માર્યો તે વાંસે 4 બ્રહ્મહત્યા વળગી. પછી નારદજીને પૂછ્યું ત્યારે કહે, તારા ભાઈ વામનજીને તું ભગવાન જાણીને ભજ તો છૂટીશ. પછી ભજ્યા એટલે છૂટી. એમ આ સ્થૂળ દેહનો નાશ થાય છે, પણ સૂક્ષ્મને કારણ એ બે તો બ્રહ્મહત્યા વળગી છે. તે સાધુને પૂછીને તથા આત્મવિચાર શીખીને મનન કરે તો નાશ થઈ જાય છે. નિકર જ્યાં જાય ત્યાં ભીડી રહે છે. અને આ મહારાજનો અવતાર તો મૂળ અજ્ઞાનનો નાશ કરીને બ્રહ્મરૂપ કરવા થયો છે ને બીજે તો બધું દોડી નાખ્યું છે.